ગાઈ તો અમે જઈએ ખેતરમાં ડાયરેક્ટ કોઠા જઈએ મંદિરે દર્શન કરવા. તો પોકી ગયા કોઠા, દર્શનને એવું કરી લીધું. ખાવા બેઠા 10 વાગવા આવ્યો. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, કેમ છો? આજ તો રવિવાર, કાલ તો મળતું લઈ જઈને આવ્યા, તો વ્લોગ નવો ચાલુ કરી દીધો. આમાં આપણે બધાનું ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે જઈએ ઇડલી લેવા, તો વિડીયો બનાવી રહેજો. તો આજે મળીએ. તો ગાઈસ આપણે કન્ટેનર આવી ગયા હતા ઇડલીને એવું લેવા, તો ઇડલીને એવું લઈ લઈએ. કાકાને ભરો ઇડલી અને જો પકાજી બેહા આગળ, પકાજી બેહા આપણે એમાં લઈને જઈશું કન્ટેનર ઘરે. તો ગાઈસ આપણે ઇડલી લઈને આવી ગયા, આપણે ખાઈએ. તો ભૂખ લાગી, ભાઈ જવાનું છે ઘરમાં, ગાર્ડન બાર્ડન કાપવાનું હોય. તો અમે ટીટીને ટીટ લાવવાનું, ટીટી લાવવાનું, બધા લાવવાનું. આજ તો સુપર બધા કાતા છે. તો વિડીયો બને રહેજો, આપણે જઈએ ખેતરમાં. અમે ઇડલી ખાવા બે, તમારે ખાવું હોય તો આવી જઈએ. પૂરી કેવું? તો ગાઈસ જો ફાઇનલી આપણે આવી ગયા ખેતરમાં, એટલું કટિંગ કરી દીધું અને બધું મશીન જો આ ભરાઈને કાપતા હતા, પણ અંદરથી નીકળતું હતું, ખુલ્લું બધું કાપ્યું પૂનાજીને. તો આમાં આપણે ચાલુ કરીએ કાપવાનું. જો એમને ચાલુ કર્યું કાપવાનું. આ બધું કોમ ચાલે, ચોપો નવો નાખવાનો. ખીલી વેરાઈ વચ્ચે પૂનાજી હું બેનો. તો ગાઈસ વચ્ચે અંદર કપચી પડી છે, કોમ ચાલુ હતું છે કપચી, તે કપચી વેલ નહીં પડે અને બધું બગડી જાય, મશીનમાં વાગે આપણો છટકો. તો હજુ આટલો બાકી છે કાપવાનો, તો વિડીયો બનાવી રહેજો. હજુ તો પકાજી આવે ટિફિન લઈ, તો આપણે ખાઈ લઈશું. પછી બે બગીચા કાપવાના, પેલો અને બંને. તો વિડીયો બનાવી રહેજો. જય માતાજી. પુનાજી ચડ્ડો બેડો પહેરી દીધો, બધું બગડે કપડાં એટલે ચડ્ડો પહેર્યો હોય. તો ગાઈસ આપણો થાક લાગ્યો, તો થોડી વાર બેહ્યા ખુરશીમાં, થોડો વાયરો ખાઈ લઈએ અને પછી આપણે ચાલુ કરીએ કાપવાનું. હજુ તો અડધું બાકી, બે બગીચા બાકી આ સાઈડવાળો, બે પણ હજુ ખાઈને કાપશું. ભૂખ લાગી છે. શું કહેવું પુનાજી? ટિફિન લઈને આવે, પકાજી આવે. તો ચાયરમ ભરાય નહીં એટલે ડોગેર પોણી જ આવું છે, પથ્થર જેવું થઈ ગયું. તો ગાઈસ આ વખત તો ડોગેર રોપાય નહીં, કારણ કે ચાયરો ભરાયો નહીં એટલે. તો આ વખત તો બીજું આવીશું, તો તમને બતાવશું શું આવીએ. તો ગાઈસ પકાજીની ભાત લઈને આવ્યા હતા, ગાર્ડનને કાપી લીધું. આમાં સકાળને ખાવા આલે પકાજીને, પછી આપણે ખાઈ લઈએ. તો વિડીયો બનાવી દો. જય માતાજી. અમે ખાવા બેહ્યો, અમે ખાવા બેહ્યો. પુનાજી મેં ખાવા બેઠા 10 વાગવા આવ્યો. તો ગાઈસ પકાજીને બધા ખાવા બે ગયા, બધું મેળ લીધું હોય, ખાઈને હવે ચાલુ કરીએ કાપવાનું. તો વિડીયો બનાવી દો, તમારો અખબાર મારો ફોન છે બતાવીએ. હું તો આવું કરું બહુ ગમે. તો કંકોડાનું શાક હતું અને ખીચડી અને છાશ. તો ગાઈસ ચાલુ કરી દીધું કાપવાનું. પછી આવી ગયા ભાત લઈ. આમ તો બહાર પકડી રાખ્યો, કારણ કે મશીનમાં અંદર આવી ના જાય. બહાર પકડ્યો હોય એટલે અંદર આવી ના જાય. પુનાજી તો લેબુ ને બેન, અને આપણે ઉડીને તો એટલું થાય, અને આપણે બહાર પકડી રાખ્યું હોય અને આપણે કાપી દઈએ. ગાઈસ મશીન બંધ થઈ ગયું અને ઉપરની ચાકીઓ વેલ્ડિંગની તૂટી ગઈ. તે જો ઉપર બધું ખોલી દીધું. ગાર્ડન તો કપાઈ ગયું આખું, પણ હાલ બંધ થઈ ગયું. અને આપણે બે ગયા ચા પીવા. જો
તો ગાઈસ હવે બગીચો જો બધું કાપી કાઢ્યું બધા નાવા જાય પુનાજીને પુનાજી જો દાંતણ લેવું પડે. દાંતણ લેવા જવાનું હજુ અને કા ભાઈએ બગીચો કાપી નાખ્યો હવે નાવા જઈએ છીએ અમે ગાઈસ તો અમે જઈએ વખતે તમે ડાયરેક્ટ કોઠા જઈએ મંદિરે દર્શન કરવા કા ભાઈ બધા નીકળી જઈએ 2 જણ જ જઈએ तो गाइस यहाँ पर पेट पूरा लिए तो जो आप जे मुखासन पाठी वाई उभा रहा का भाई आव પોકી ગયા કોઠા દર્શન ને એવું કરી લીધું તમે આપણે જઈએ ઘરે ગાઈસ આપણે આ નવું મંદિર બના તો અગાડી દર્શન ને એવું કરી લીધું સાચા જેવા થોડો ગાઈસ આપણા મુખાસન પોકી ગયા गाइस આપણે દર્શન કરતા કરતા કલોલ થઈને શેરીસા થઈને ડાયરેક્ટ ફાર્મ હાઉસ ગાઈસ આપણે કોઠાને જઈને આવતા રહ્યા બધે દર્શન કરીને બધા અને રસ્તા તો જો અંધાર દીધો બરાબર ને જો બધું અંધારીને ગાતું આવે તો આમાં આપણે જઈએ ઘેર કારણ કે પલાદે છે તો હવે તો પૂરેપૂરા આવ્યા તો હવે વરસાદ થોડો ન રહેતો ચા પી લીધી ને અમે જઈએ ઘરે ચલો જય માતાજી